जुलाईની સવારે દિલ્હીના જંતર મંતર પર ચાલી રહેલા સોનમ વાંગચુકના અનશનની તસવીર અચાનક બદલાઈ ગઈ। દિલ્હી પોલીસે સોનમ વાંગચુકને પ્રદર્શન સ્થળ પરથી હટાવીને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કર્યા। ત્યારબાદ સૌથી મોટા સવાલો ઊભા થયા કે આ કાર્યવાહી આખરે કેવી રીતે થઈ। શું આ બધું પહેલેથી જ પ્લાન કરવામાં આવ્યું હતું? હવે આ સમગ્ર ઓપરેશનની અંદરની માહિતી સામે આવી છે। આજ તકના પત્રકાર હિમાંશુ મિશ્રાએ દિલ્હી પોલીસના સૂત્રોના હવાલાથી મહત્વની માહિતી આપી છે। સૂત્રોના જણાવ્યા મુજબ આ ઓપરેશનની તૈયારી પહેલેથી જ કરી દેવામાં આવી હતી। નવા પોલીસ કમિશનર અનુરાગ કુમારે ચાર્જ સંભાળ્યા બાદ એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સમગ્ર કાર્યવાહીની યોજના તૈયાર કરવામાં આવી। નક્કી કરવામાં આવ્યું કે કાર્યવાહી વહેલી સવારે જ કરવામાં આવશે। કારણ સ્પષ્ટ હતું કે તે સમયે પ્રદર્શન સ્થળે સૌથી ઓછી ભીડ હોય છે અને જો કોઈ અથડામણ થાય તો તેની શક્યતા પણ ખૂબ જ ઓછી હોય છે। ત્યારબાદ 17 જુલાઈ રાત્રે લગભગ 11 વાગે નવી દિલ્હી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પ્રભારીઓને એક સંદેશ મોકલવામાં આવ્યો। તેમને કહેવામાં આવ્યું કે 18 જુલાઈની સવારે સુરક્ષા અભ્યાસ એટલે કે સિક્યોરિટી ડ્રીલ યોજાશે અને તમામ અધિકારીઓએ સવારે 3 વાગે હાજર રહેવું પડશે। પરંતુ સ્થળ પર પહોંચ્યા પછી જ તેમને વાસ્તવિકતા ઓપરેશન વિશે માહિતી આપવામાં આવી। સમગ્ર યોજના માત્ર વરિષ્ઠ અધિકારીઓ સુધી જ સીમિત રાખવામાં આવી હતી। ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓને માત્ર સ્થળ પર પહોંચવાના આદેશ આપવામાં આવ્યા હતા। પોલીસે કાર્યવાહી માટે ખાસ સમય પસંદ કર્યો હતો। સૂત્રોના જણાવ્યા મુજબ સીજેપીના સ્થાપક અભિજીત દીપકે દરરોજ સવારે થોડા સમય માટે વોશરૂમ જાય છે। પોલીસે એ જ સમયને પસંદ કર્યો। ત્યારબાદ લગભગ 30 થી 35 પોલીસ કર્મીઓ, જેમાં સ્પેશિયલ સ્ટાફ અને સ્થાનિક પોલીસ જવાનો સામેલ હતા, સાદા વેશમાં બેરિકેડની અંદર પ્રવેશ્યા। સૌપ્રથમ તેઓ સીધા મંચ પર પહોંચ્યા અને સોનમ વાંગચુકને ચારે બાજુથી સફેદ ચાદરથી ઢાંકી દીધા। તેનું કારણ હતું બહાર હાજર લોકોને તરત ખબર ન પડે કે અંદર શું ચાલી રહ્યું છે। ત્યારબાદ તેમને મંચ પરથી ઉતારીને બહાર લાવવામાં આવ્યા। સૂત્રોના જણાવ્યા મુજબ સમગ્ર કાર્યવાહી 3 તબક્કામાં પૂર્ણ કરવામાં આવી હતી। પ્રથમ તબક્કામાં સાદા વેશમાં રહેલા પોલીસ કર્મીઓ મંચ પર પહોંચ્યા અને સોનમ વાંગચુકને ત્યાંથી હટાવ્યા જેથી કોઈ અથડામણ ન થાય। ત્રીજા તબક્કામાં દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ કંટ્રોલ પોઈન્ટ પરથી સમગ્ર ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા, જેમાં સોનમ વાંગચુકને એમ્બ્યુલન્સમાં બેસાડવામાં આવ્યા। ટ્રાફિક પોલીસે હોસ્પિટલ સુધીના માર્ગ સંપૂર્ણ ખાલી કરાવ્યો। એમ્બ્યુલન્સ સીધી સફદરગંજ હોસ્પિટલ પહોંચી। બીજા તબક્કામાં સીઆરપીએફ અને રેપિડ એક્શન ફોર્સના જવાનો બેરિકેડની બહાર તૈનાત રહ્યા। ઓપરેશન પૂર્ણ થયા બાદ અભિજીત દીપકે પ્રદર્શન સ્થળે પરત આવી આરોપ લગાવ્યો કે તેમની ગેરહાજરીમાં સોનમ વાંગચુક ત્યાંથી ખસેડવામાં આવ્યા। તેમણે જાહેરાત કરી કે હવે તેઓ પણ અનિશ્ચિતકાલીન અનશન પર બેસશે। બીજી તરફ દિલ્હી પોલીસનું કહેવું છે કે આ સમગ્ર કાર્યવાહી કોર્ટના આદેશ મુજબ અને સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે કરવામાં આવી હતી। પોલીસે પ્રદર્શનકારીઓને જંતર મંતર પ્રદર્શન સ્થળ ખાલી કરવાની પણ અપીલ કરી છે। અત્યારે તો સામે આવેલી માહિતી અનુસાર છેલ્લા 20 દિવસથી અનશન પર બેઠેલા સોનમ વાંગચુકને પહેલેથી જ તૈયાર કરાયેલી યોજના મુજબ જંતર મંતર પરથી ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટના વિશે તમારું શું મંતવ્ય છે? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિગત માટે જોડાયેલા રહો DMNAT ન્યૂઝ, ગુજરાતની વાત, જનતાની।